આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકાર અને કૃષિ ધારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના અગ્રણીઓ વચ્ચે આજે બપોરે પાંચમા દોરની વાતચીત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2021ના પ્રથમ 3 મહિનામાં કોવિડ રોગચાળા સામે લડત માટે વૈશ્વિક ધોરણે કોવેક્સ રસી ઉપલબ્ધ થઈ જશે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ્સે જાહેરાત કરી છે કે કોવિડ-19 સામે લડત માટે કંપનીએ પેગીહિપ દવાના ત્રીજા તબક્કાના તબીબી પરીક્ષણો શરૂ કરવા DCGI ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી મંજૂરી મેળવી છે. તમિલનાડુ અને પુદુચેરીમાં તાજેતરમાં ત્રાટકેલા નિવાર વાવાઝોડાના લીધે થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા કેન્દ્રની સમિતિ આજે તમિલનાડુની મુલાકાતે જશે. હવે સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર અને કૃષિ ધારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના અગ્રણીઓ વચ્ચે આજે બપોરે પાંચમા દોરની વાતચીત થશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતો સકારાત્મક રીતે વિચાર કરશે અને તેમનું આંદોલન રદ કરશે. અગાઉ 3 ડિસેમ્બરે યોજાયેલી ચોથા રાઉન્ડની મંત્રણામાં ખેડૂતોના 40 પ્રતિનિધિઓએ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે શ્રી તોમરે ખાતરી આપી હતી કે ખેડૂતોને જે મુદ્દાઓ અંગે ચિંતા છે તે તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા સરકાર ખુલ્લું મન ધરાવે છે. શ્રી તોમરે કહ્યું કે સરકાર કૃષિ ઉપજ બજાર સમિતિ વધુ મજબૂત બને અને તેની કામગીરી વધે તેવા પ્રયાસ કરશે. એવી જ રીતે કૃષિમંત્રીએ લઘુત્તમ ટેકાના ભાવોની પ્રથા ચાલુ રહેશે તેવી ખાતરી સરકાર વતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. ગઈકાલે કોરોના મહામારી અંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોને પૂર્ણ ભરોસો છે કે આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીની રસીનો વિકાસ કરી શકશે. તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના 8 સંભવિત રસીઓના વિકાસ માટે પરીક્ષણના જુદા જુદા તબક્કામાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રિસર્ચ વૈજ્ઞાનિકોની રસીની મંજૂરી મળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2021ના પ્રથમ 3 મહિનામાં કોવિડ રોગચાળા સામે લડત માટે વૈશ્વિક ધોરણે કોવેક્સ રસી ઉપલબ્ધ થઈ જશે. ગઈકાલે જીનેવા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આ મુજબ જણાવ્યું હતું. કોવિડ સામેની લડત માટેની રસીના સમાનતાના ધોરણે વિતરણ કરવા માટે કોવેક્સ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં લગભગ 189 જેટલા દેશો જોડાયા છે. સુશ્રી સ્વામીનાથને જણાવ્યું હતું કે કોવેક્સ રસીના આશરે 2 અબજ ડોઝ આગામી વર્ષના અંત સુધીમાં મળી રહે તેવી નેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ રાખી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એવી આશા રાખે છે કે વર્ષ 2021ના પ્રથમ 3 માસના અંત સુધીમાં કોવેક્સના અંદાજે 5 લાખ ડોઝ વિતરણ હેતુથી મળશે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ્સે જાહેરાત કરી છે કે કોવિડ-19 સામે લડત માટે કંપનીએ પેગીહિપ દવાના ત્રીજા તબક્કાના તબીબી પરીક્ષણો શરૂ કરવા DCGI ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી મંજૂરી મેળવી છે. આકાશવાણી અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે પેગીહિપ એ માન્ય દવા છે જેના આ મહિના દરમિયાન દેશના 25 કેન્દ્રોમાં લગભગ 250 દર્દીઓ પર પરીક્ષણ હાથ ધરાશે. અમદાવાદ સ્થિત કંપનીના આરોગ્ય કેન્દ્રે ગયા મહિને બીજા તબક્કાના પરીક્ષણો પૂરા કર્યા હતા જેની દર્દીઓ પર ફાયદાકારક અસર થઈ હતી. આ સિવાય ઝાયડસે ઝાયકોવ-ડી રસીના બીજા તબક્કાના પરીક્ષણો પૂરા કર્યા છે અને હાલમાં તેના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોરોના પરીક્ષણ માટે કરાતા RT-PCR ટેસ્ટ માટે ડોક્ટરની લેખિત ભલામણની જરૂર નથી. ગઈકાલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે એક સત્તાવાર યાદીમાં જણાવ્યું કે હવેથી લોકો RT-PCR પરીક્ષણ ખાનગી કે સરકારી લેબોરેટરીમાં ડોક્ટરના લેખિત ભલામણ વિના પણ કરાવી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગ્રા ખાતે મેટ્રો ટ્રેન સુવિધાના નિર્માણ કાર્યોનો વર્ચ્યુઅલ માધ્યમથી 7મી ડિસેમ્બરે શુભારંભ કરાવશે. ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ વિભાગે આ પરિયોજના પૂરી કરવા માટે 5 વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે. મેટ્રો રેલવે દ્વારા આગ્રાના વિવિધ પ્રવાસન સ્થળો એક સાથે જોડી શકાશે. ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી તાજમહેલને નિહાળવા આવતા પ્રવાસીઓ પર્યાવરણને અનુકૂળ પરિવહનની સુવિધા મેળવી શકશે. આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રીએ ડેરી ઉદ્યોગને વધુ મજબૂત કરવા તેમજ મહિલાઓને આર્થિક સશક્તિકરણ માટે આંધ્રપ્રદેશ અમૂલ પ્રોજેક્ટ એપી અમૂલ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. બુધવારે આ પ્રોજેક્ટનું વીડિયો માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. પહેલા તબક્કામાં 3 જિલ્લાના 400 ગામડાઓને આ પ્રોજેક્ટમાં આવરી લેવાયા. મુખ્યમંત્રી YS જગનમોહન રેડ્ડીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકાર સહકારી દૂધ ઉત્પાદકોને યોગ્ય કિંમત મળે તેમ ઈચ્છે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ડેરી ઉદ્યોગોને વધુ મજબૂત કરવા માટે આંધ્રપ્રદેશ અમૂલ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તમિલનાડુ અને પુદુચેરીમાં તાજેતરમાં ત્રાટકેલા નિવાર વાવાઝોડાના લીધે થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા કેન્દ્રની આંતર મંત્રાલયની સમિતિ આજે તમિલનાડુની મુલાકાતે જશે. 4 દિવસની મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ આશુતોષ અગ્નિહોત્રીના વડપણ હેઠળની કેન્દ્રીય સમિતિ આજે તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામીને મળશે અને ત્યારબાદ રાજ્યના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. દરમિયાન કેરળમાં પ્રવેશેલું બુરેલી વાવાઝોડું નબળું પડીને હવાના હળવા દબાણમાં ફેરવાયું છે. તેની અસરથી આજે કેરળમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે અને માછીમારી ઉપર પ્રતિબંધ મુકાયો છે. ભારતીય રિઝર્વ બેન્કે કાર્ડ તથા યુપીઆઈ દ્વારા થતા ડિજિટલ ચૂકવણીની મર્યાદા અત્યારે 2,000 રૂપિયા છે તે 1 જાન્યુઆરીથી વધારીને 5,000 રૂપિયા સુધી વધારવાની દરખાસ્ત રજૂ કરી છે. રિઝર્વ બેન્કે ગઈકાલે જારી કરેલા નિવેદનમાં જણાવાયું કે કાર્ડ અથવા યુપીઆઈથી ચૂકવણીની મર્યાદા વધારવી કે નહીં તે બાબત વપરાશકારે નક્કી કરવાની રહેશે. યાદીમાં જણાવાયું છે કે સંપર્ક વિનાના કાર્ડ અને યુપીઆઈ થકી થતી નાણાંની ચૂકવણી સરળ અને સલામત છે. ખાસ કરીને હાલના કોવિડના સમયગાળામાં આ ચૂકવણી સલામત છે. ડિજિટલ પદ્ધતિથી નાણાંની ચૂકવણી અંગે અદના સ્તરે જાગૃતિ કેળવવા રિઝર્વ બેન્કે માર્ચ 2024 સુધીમાં દરેક ઘટકોમાં આર્થિક સાક્ષરતા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેટલાક ક્રાંતિકારી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે ઉદ્યોગોને સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી કરવા આગળ આવવા અનુરોધ કર્યો હતો. દિલ્હી ખાતે CSR સંમેલનમાં સશસ્ત્ર દળ ધ્વજ દિવસની બીજી આવૃત્તિની અધ્યક્ષતા કરતા શ્રી સિંહે આ વેબિનારમાં જણાવ્યું કે સરકારે દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રના મહત્વને બરાબર સમજે છે ને સંરક્ષણ ક્ષેત્રના વિકાસ માટે પણ તે ખાનગી ક્ષેત્રને આવકારે છે. જમ્મુ અને કાશ્મીરમાં DDC એટલે કે જિલ્લા વિકાસ પરિષદની ગઈકાલે યોજાયેલી 3જા તબક્કાની ચૂંટણીમાં સરેરાશ 51% મતદાન થયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકાર અને કૃષિ ધારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના અગ્રણીઓ વચ્ચે આજે બપોરે 5મા દોરની વાતચીત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO આશા વ્યક્ત કરી કે વર્ષ 2021ના પ્રથમ 3 મહિનામાં કોવિડ રોગચાળા સામે લડત માટે વૈશ્વિક ધોરણે કોવેક્સ રસી ઉપલબ્ધ થઈ જશે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ્સે જાહેરાત કરી છે કે કોવિડ-19 સામે લડત માટે કંપનીએ પેગીહીપ દવાના 3જા તબક્કાના તબીબી પરીક્ષણો શરૂ કરવા DCGI ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી મંજૂરી મેળવી છે. તમિલનાડુ અને પુદુચેરીમાં તાજેતરમાં ત્રાટકેલા નિવાર વાવાઝોડાના લીધે થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા કેન્દ્રની સમિતિ આજે તમિલનાડુની મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.